નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના તમામ વિદ્યાર્થી માટે એક વાત લઈને આવી છું કે ધોરણ 10ની પરીક્ષા એ તમારા જીવનનો ખૂબ મોટો પડાવ છે. ધોરણ 10નું પરિણામ એ શેનું પરિણામ છે? તમારી ધીરજનું, તમારી મહેનતનું, અને એ કસોટી છે તમારા આત્મવિશ્વાસની અને તમારા સપનાઓની. ધોરણ 10ની પરીક્ષા છે એ તમારું ભવિષ્ય નક્કી કરશે, અને ભવિષ્ય નક્કી તમારું પરિણામ નહીં કરે, તમારી મહેનત નક્કી કરશે. સમયસર તમે વાંચો, સમયસર મહેનત કરો, નિયમિત તમે તમારું કાર્ય કરો, અને સાથે સાથે તમે ટાઈમ મેનેજમેન્ટથી ચાલો, તો પરિણામ, સફળતા એ તમારા હાથની વાત છે. ખાસ કરીને વાત કરું કે ડરવાથી સફળતા નથી મળતી, સફળતા મહેનત કરવાથી મળે છે. એક નાનકડો દીવો જેમ અંધકારને દૂર કરી શકે છે, એમ તમારી મહેનત તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. તમને થાક લાગે તો એવું ન વિચારશો, આ થાક તમારી આવતીકાલની સફળતા છે એ માટેનું છે. સફળતા ક્યારેય સહેલી નથી હોતી. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી જો તમે બહાર નીકળો તો સફળતા તમારી રાહ જોઈતી હોય છે. ખાસ કરીને વાત કરું કે અભ્યાસ માટે સમય ફાળવો, પુસ્તકોને પોતાના મિત્ર ગણો, શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવો, તમારા માતા પિતા જે કંઈ સૂચન કરે એમની આજ્ઞાનું પાલન કરો. ખાસ કરીને કહું કે આજે તમે દરરોજ થોડું થોડું શિક્ષણ કાર્ય કરશો તો એ શિક્ષણ કાર્ય તમારા વર્ષો સુધી તમારી પાસે એક મોટો ખજાનો ઊભો કરશે, અને આ ખજાનો છે એ તમારી તાકાત બનશે. મોબાઈલ, ટીવી અને વાતો કરવામાં ખોટો સમય બરબાદ ન કરશો. સૌને ખૂબ ખૂબ પરીક્ષા માટેની શુભેચ્છાઓ. ધન્યવાદ.